વડોદરામાં ચાલી રહેલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં તનિક્ષા કાલભૈરવ, પ્રતીક તલસાણી, પુનિત બિસ્વા અને દિવ્યાંશી ભૌમિક વિવિધ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા છે। વડોદરામાં WTT સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે આ સ્પર્ધામાં તનિષા કોટેચા અને પ્રયેશ સુરેશ ત્રીજા રાઉન્ડે અંડર-19 મિક્સ્ડ ડબલની ફાઇનલમાં જેનિફર વર્ગીસ અને બાલા મુરુગન રાજકિશનન સામે ટકરાશે। પુનિત બિશ્વાસે અંડર-17 છોકરાઓની શ્રેણીમાં વિજય મેળવ્યો છે। ફાઇનલમાં સીઈડી ટોપલર સાહિલ રાવતને 3-2થી હરાવ્યો હતો। આખી મેચ દરમિયાન બંને ખેલાડીઓ વિજયની નજીક દેખાતા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ એકબીજાનો પીછો કરતા જોવા મળ્યા હતા, કારણ કે મેચ નિર્ણાયક રાઉન્ડમાં પહોંચી ગઈ હતી। દિવ્યાંશી ભૌમિકે અંડર-17 છોકરીઓની શ્રેણીમાં જીત મેળવવા માટે શરૂઆત કરીને પાત્રતા બતાવી હતી। શરૂઆતમાં રાઉન્ડમાં તે અનિશ્ચિત દેખાતી હતી, પરંતુ જ્યારે તે મહત્વનું હતું ત્યારે તેણે પોતાનું ફોર્મ બરાબર મેળવ્યું હતું। જેનિફર વર્ગીસને 3-1થી હરાવી ટોચનું સન્માન મેળવ્યું હતું। WTT યુથ કન્ટેન્ડર 2025 ઇવેન્ટના બીજા દિવસ છે। 4 દિવસ ચાલનાર આ ટુર્નામેન્ટમાં 200થી વધારે રમતવીરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। 165થી વધારે ખેલાડીઓ આપણા દેશના અને અન્ય ખેલાડીઓ કેટલાક અન્ય દેશોથી આવીને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ પ્રકારના એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થઈ રહ્યો છે। આ આપણે સૌને ગર્વની વાત છે। આજે જે વિજેતાઓ છે તે સૌને આપણા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। અને જે રીતે આજનું આયોજન પણ થયું છે, સુંદર આયોજન, તે બદલ તમામને આભાર પણ માનીએ છીએ। તમે જોયા છો કે છેલ્લા કેટલાક સમયથી 15 વર્ષથી ગુજરાત એક સ્પોર્ટિંગ ક્ષેત્રમાં એક લીડર તરીકે ઉભરી આવેલ છે। અને ખેલ મહાકુંભ 2010માં શરૂ થયું, તો છેલ્લા 15 વર્ષમાં આપણે સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડ કર્યું છે, કેટલાક સ્કોલરશિપ પ્રોગ્રામ્સ, કોચિંગ પ્રોગ્રામ, ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ ઊભા કરી છે। સાથે સાથે ટેલેન્ટ સર્ચ કરીને એમને તમામ પ્રકારના સપોર્ટ સિસ્ટમ ઊભા કરીને નેશનલ ઇન્ટરનેશનલ ફોરમમાં પાર્ટિસિપેટ કરી શકે તે રીતે આયોજન પણ કરી આપ્યું છે। 2018 પછી જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ પણ શરૂ થયું। આનાથી આજે આખા સ્પોર્ટિંગ એક્ટિવિટી પ્રમોટ કરવા માટે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો, વડોદરામાં સમા ઇન્ડોર સ્ટેડિયમ, માંજલપુર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોટંબી ખાતે જે 35,000 કેપેસિટીવાળું ફેન્ટાસ્ટિક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના એક ક્રિકેટ સ્ટેડિયમ, તો આપણે જોયું તો છેલ્લા 1 વર્ષની અંદર જ કેટલાક ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અને ટુર્નામેન્ટ્સનું આયોજન થયું છે। આપણે ગર્વ છે કે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન, જે જયાબેન ઠક્કર અને એમના આખા ટીમ આવા એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટને વડોદરા શહેરમાં લાવીને શોકેસ કરી છે। આમાંથી શહેરના લોકોને, જે પોટેન્શિયલ ટેલેન્ટ્સને અને ઉભરતા જે ખેલાડીઓ છે એમના માટે ખૂબ મોટિવેશન અને ઇન્સ્પિરેશન મળશે। અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સેટ કરીને તમામને એક બેન્ચમાર્ક ઊભા કરી છે। આ બદલ એમને અભિનંદન પાઠવું છું। આવા કાર્યક્રમો ચાલતા રહે તો આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ અને ટેલેન્ટને હાઈએસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે, અને આવતા દિવસોમાં યોજાતા નેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં ઇન્ડિયન ખેલાડીઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપીને મેડલ જીતે અને આપણા નેશનલ ફ્લેગ અને નેશનલ એન્થમનું સદભાગ્ય છે વડોદરાનું, અને TTAB પ્રેસિડેન્ટ તરીકે અમારી ટીમનું પણ, કે WTT વર્લ્ડ કન્ટેન્ડર 2025માં આપણને આ ચાન્સ મળ્યો છે। ફર્સ્ટ એવર ચેમ્પિયનશિપ અહીંયા રમાઈ રહી છે, અને બહુ જ સારા વાતાવરણમાં બધા પ્લેયર્સ રમી રહ્યા છે। લગભગ 13 કન્ટ્રીઝમાંથી બધા આવેલા છે। એમાં 8 કન્ટ્રીઝમાંથી રમનારા પ્લેયર્સ છે, 5માંથી જે ટેકનિકલ ઓફિસર્સ છે એ લોકો આવેલા છે, અને ખૂબ સારા વાતાવરણમાં
આ ટુર્નામેન્ટ થઈ રહી છે. તો હું એમને સૌને અભિનંદન આપું છું, આવકારું છું, ધન્યવાદ કરું છું. યુટીટી WTT યુથ કન્ટેન્ડર સિરીઝને કે સૌથી પહેલી સિરીઝનું સૌથી પહેલું આયોજન અહીંયા થઈ રહ્યું છે. ગર્વની વાત છે વડોદરા માટે. વડોદરા સ્પોર્ટ્સ સિટી છે, કલ્ચરલ સિટી છે. ખૂબ ગુણગ્રાહી લોકો અહીંયા રહે છે. મારી વિનંતી છે કે બધા જ લોકો આનો અનુભવ લેવા માટે અને એમના પોતાના એક્સપિરિયન્સ શેર કરવા માટે આવે. અહીંયાથી જનાર જે પ્લેયર્સ છે એમને ખૂબ સારો ચાન્સ મળવાનો છે અને ઓલિમ્પિક માટે તૈયાર થાય એવી સરસ મજાની આ ચેમ્પિયનશિપ છે. તો સૌને આવકારું છું. બધાને ખૂબ ખૂબ મારા શુભકામનાઓ અને આશીર્વાદ છે અને થેન્ક યુ ઓલ ઓફ યુ. ખૂબ સારો સાથ સહકાર બધા તરફથી મળી રહ્યો છે.